Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ એવરીવન, વેલકમ બેક. આઈ હોપ તમે બધા મજામાં છો. આપણે આજે ડિસ્કશન કરીશું થર્ડ મેચનું, એમઆઈ વર્સિસ સીએસકે. 5 ટાઈમ વિનર્સ વર્સિસ 5 ટાઈમ વિનર્સ. બંને ટીમ બહુ જ સોલિડ હતી ઓન પેપર. વી એક્સપેક્ટ મોર ફ્રોમ ધીસ ટાઈપ ઓફ બિગ ટીમ્સ, એસ્પેશિયલી આપણે જેટલું હાઇપ કરી હતી બંને ટીમને એ પ્રમાણે એમઆઈમાં એ દમ ના દેખાવ. બટ એટ ધ સેમ ટાઈમ હજી પાંડ્યા અને બુમરાહ નથી ટીમમાં. આજે આપણું સ્કોર કાર્ડ એમઆઈ બાજુમાં છે 155 પર 9. નામ બધા મોટા મોટા છે કહી શકાય, પણ પરફોર્મન્સ એટલે પાંડ્યા અને બુમરાહ નતા, બટ સ્ટીલ આપણે સ્ટાર્ટ કરીએ રોહિત શર્માથી. તો રોહિત શર્માનું જોવા જઈએ તો લાસ્ટ સિઝન બી રોહિત શર્માનો ફોર્મ હતો નહીં. આ વખત બી 0 લાસ્ટ માઇનસ સિઝન પહેલી મેચ છે. લાસ્ટ સિઝન બહુ બધું મેન્ટલી બી ચાલી રહ્યું હતું, કેપ્ટન્સીમાં ચેન્જ ને હાર્દિક પંડ્યા એક્સેટ્રા પણ એક્સેટ્રા. એના માટે એટલું કોઈ પ્રેશર નતું જેટલું પાંડ્યા માટે હતું. રાયન રિકલ્ટન હી વોઝ લુકિંગ ગુડ. રાયન રિકલ્ટને બહુ સારા શોટ્સ માર્યા હતા. આપણે જે રીતે initially ડિસ્કસ કર્યું હતું એવી નીકળી નથી સીએસકે ની બોલિંગ. સીએસકે ની બોલિંગ બહુ સ્ટ્રોંગ નીકળી. સીએસકે નું જે આપણે સ્પિનમાં કોન્ફિડન્ટ હતા અને પેસમાં કોન્ફિડન્ટ હતા, બટ ખલીલ અહેમદે ટુ બી વેરી ઓનેસ્ટ બહુ જ સારી બોલિંગ કરી. અને સ્ટાર્ટિંગની ઓવર્સ તો બહુ સારી નાખી ને રાયન રિકલ્ટન બોલ્ડ તો કટ એન્ડ બોલ્ડ થયો હતો, પણ તો બી એની આખી બોલિંગ બહુ સારી પડી હતી. મેં જેમ આપણે વાત કરી પહેલા જ નૂર અહેમદની, એને બી બહુ મસ્ત બોલિંગ કરી. પિચમાં સ્પિન હતું, એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા હતા, જે એ લોકોએ કરવું ના જોયું હતું. રાયન રિકલ્ટન અને વિલ જેક્સે થોડું ટ્રાય કર્યું 2-5 બોલ, પણ એ બંનેનું બી ટ્યુનિંગ કંઈ ખાસ સેટ થતી નથી. અને વિલ જેક્સ એક પોઈન્ટ પર એવું લાગ્યું કે આરસીબી ને બધા ગાળો આપતા હતા, પણ નથિંગ સ્પેશિયલ, એવું કંઈ અલગ ના દેખાયું. પહેલી મેચ છે એવું કંઈ કહેવાય બી નહીં, પણ વિલિયક્સ એ ટ્રાઈડ એમ મારવાનો ટ્રાય કર્યો. પાવર પ્લે હતો જે બરાબર બી, પણ આઉટ થઈ ગયો. પણ મારું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સર્ન છે એ છે સૂર્યકુમાર યાદવ. લાઈક એક્સપિરિયન્સ પ્લેયર, ઇન્ડિયન ટીમ કેપ્ટન, આ મેચમાં બી કેપ્ટન હતો, બટ જે એનો ફોર્મ છે બહુ મોટો ઇસ્યુ છે. લાઈક કનેક્શન નહીં દેખાઈ રહ્યું. એન્ડ ધેન તિલક વર્મા જે રીતે આવ્યા હતા, જોતા હતા તો એવું લાગતું હતું કે મારશે. દે ગોટ ગેટ અ બિગ ઇનિંગ્સ. તું જોઈશ ને આ ઇનિંગ્સમાં અત્યાર સુધી આપણે 3 મેચ થઈ. પ્રોબ્લેમ એ છે કે જો પહેલી મેચમાં બી એક એન્ડથી ફર્સ્ટ ઇનિંગ્સમાં એક એન્ડથી કોઈ ઊભું ના રહ્યું, દે લોસ ધ ગેમ. સેકન્ડ ઇનિંગ્સમાં કોહલી એક એન્ડ પકડી રાખ્યો. એસઆરએચની મેચમાં ઈશાન કિશન એક એન્ડ પકડી રાખ્યો. સામે રાજસ્થાનમાં કોઈ એન્ડ પકડી ના શક્યું, દે લોસ્ટ. આ મેચમાં બી સેમ એવું થયું. ફર્સ્ટ ઇનિંગ્સમાં એ લોકોને કોઈ એવું મળ્યું જ નહીં જે એન્કર ડાઉન કરી શકે. કોઈ પકડી જ ના શક્યું એક એન્ડ કે ઉભો રહું તમે મારો, કાં તો હું મારું તમે ઉભા રહો. એ બધા આઉટ ઓફ ટચ દેખાયા કે નતું સેટ થતું. આઈ ડોન્ટ નો શું ઇશ્યુ હતો. પછી નમનદાર આવ્યો હતો, રોબિન મિન્સ એટલી બધી આપણે કઈ બી ના લેવાય કે ઇશ્યુ છે, બટ સ્ટીલ એટલે જે એક્સપેક્ટેડ હતું. મુંબઈ છેલ્લે ઓપનિંગ ગેમ 2013 જીતી હતો. હા, એ તો 12 વર્ષથી મુંબઈ ઓપનિંગ ગેમ નથી જીતી રહ્યું. સો મે બી દેટ વી ડોન્ટ નો. You can never write off Mumbai, Chennai. These are the teams that have already proved themselves. એ લોકો ઓલરેડી 5 ટ્રોફી પોતાના ચેમ્પિયન ટીમ છે, તો ઇટ્સ ટુ સૂન ટુ ટેલ એનીથિંગ. બટ ઓન પેપર સ્ટીલ મુંબઈ ઇઝ લુકિંગ ગુડ. આપણે વાત કરીએ તો ચેન્નઈની બોલિંગની વાત કરીશું. પણ મુંબઈનો એક કન્સર્ન એ જોયો કે લોઅર ઓર્ડરમાં કોઈ મોટું નામ નહીં દેખાય છે તિલક વર્મા પછી. પણ પ્રશ્ન તું જોઈશ તો રોહિત, રાયન, વિલ્સ, સૂર્ય, તિલક અને પછી પાંડ્યા આવશે. અહીંયા એક પાંડ્યાની જગ્યા તમે ભૂલી રહ્યો છો. તો પાંડ્યા આવશે. જે રોબિન મિન્સ છે એને રમાડ્યો હતો, એને 9 બોલ રમે, પણ એ બહુ પ્રેશરમાં લાગ્યો, જતો રે, આઉટ થઈ ગયો. નમનથી બી એવું કંઈ ખાસ કરી ના શક્યો. એટલે જોઈએ હવે શું કરે છે. બટ એટ ધ સેમ ટાઈમ અગર તું બોલિંગની વાત કરીશ ચેન્નઈની, તો ખલીલ અહેમદ 4 ઓવર 29 રન 3 વિકેટ 7ની ઇકોનોમી. ઇટ ઇઝ રિયલી ગુડ. બહુ ઓન પોઈન્ટ બોલિંગ હતી. અને તમે ગાયકવાડની કેપ્ટન્સી બી કહી શકો. ગાયકવાડ વોઝ લુકિંગ ક્વાઇટ કોન્ફિડન્ટ. હવે એના એક્સપિરિયન્સ બી ઇનફ છે, ડોમેસ્ટિક બી કેપ્ટન કરે છે. નૂર અહેમદ એક્સેપ્શનલ બોલિંગ, 4 ઓવર 18 રન 4 વિકેટ, ગજબ. બહુ જ સરસ બોલિંગ.
અમેઝિંગ વચ્ચે બોલિંગ. તો ભાઈ ધોનીનું સ્ટમ્પિંગ બી એક ખતરનાક જોવા મળી ગયું. અરે સૂર્યકુમારને એકચ્યુઅલી એને આંખના વિકેટ પલકારે તો પ્રોડ્યુસ કરી જ દીધી. એને જ હા, એ વિકેટ પ્રોડ્યુસ કરી. સૂર્યકુમાર બી એમ એક સેકન્ડ ચકત થઈ ગયો કે આ શું થઈ ગયું. બટ પાછળ જ્યારે MS ધોની હોય તો તમે ક્રિસ ના છોડી શકો. એ હિસ્ટ્રી છે, બધાને ખબર છે. બેઝિક 101 MS 101 છે કે અગર જ્યારે ધોની પાછળ હોય એ તમારે ઊભું રહેવાનું, આગળ જવું ના જોઈએ. અને જ્યારે ધોનીએ અપીલ કરી ત્યારે આપણે સમજી ગયા હતા કે આઉટ. એટ જાડેજાની વાત ધ કરીએ. જાડેજા ડીડ હિઝ જોબ, લાઈન વિકેટ્સ લીધી, એક પણ એટલા રન્સ બી નહીં આપ્યા 3 ઓવર 21 રનમાં. બટ અશ્વિન એન્ડ જાડેજા ઇઝ બેક ઇન વન ટીમ. એ જોઈને થોડુંક મજા આવી. એન્ડ ઓન ધ અધર હેન્ડ તું જોઈશ તો આ બાજુ રચિન ગયો છે નોટ આઉટ. આ ગેમ હતી જ નહીં કે તમારી છેલ્લી 19મી 20મી ઓવરથી જાય. દેર ઇઝ નો વે કે આ ગેમ એટલી હતી. બટ રચિને આઈ થિંક કે એ લોકો પાસે બી ઓપોર્ચ્યુનિટી. બટ મારા પ્રમાણે પર્સનલી આઈ બિલીવ કે આ બધા ટાઈમ જે લાસ્ટ યર એ લોકો ક્વોલિફાય નતા થયા પ્લે ઓફમાં, એ રન રેટ નથી. તો એ લોકો એક વસ્તુ એ મગજમાં રાખીને આવી ગેમ્સો જ્યારે રન રેટ પુશ કરી શકાતી હોય ત્યારે કરી નાખવી જોઈએ. બાર એકચ્યુઅલી છેલ્લે તો રચિન ટાઈમ પાસ જ કરતો હતો, કઈ જ કરતો નતો. છેલ્લે છે ને 11 થી લઈને 17મી ઓવર સુધી એને ફૂલ ટાઈમ પાસ કર્યો. એને ગેમ ઇન્ટેન્સ કરી નાખી. ઇન્ટેન્સ ગેમ હતી જ નહીં, એ આપણે બધા સમજી ગયા હતા. પાવર પ્લે થી આપણને ક્લિયર થઈ ગયું હતું કે આ ગેમ CSK ની જ છે. તમે આમાંથી MI નું પતી ગયું છે બીકોઝ CSK એટલું પાવર પ્લેમાં જ કામ કરી નાખ્યું હતું. પણ જે 11 થી લઈને 17મી ઓવર સુધી જે ટાઈમ પાસ થયો છે, ઇટ વોઝ અનનેસેસરી. અને પછી આ જ વસ્તુ પાછળ જઈને એ લોકોને રન રેટ્સ પછી આટલા રનથી જીતો, આટલા રનથી જીતો, આટલા ઓવરથી હારો, એ બધા પર વાત આવીને પછી તમે ત્યારે કાઉન્ટ કરવા બેસો તો ધીસ આર ધ થિંગ્સ ધેટ ગોના એડ અપ. આ લોકો અત્યારે રન રેટ કરી શકતા હતા બિલ્ડઅપ. અત્યારે CSK બોર્ડ પર ફર્સ્ટ કે સેકન્ડ હોત જે લોકોએ 15 ઓવરમાં ગેમ રેપઅપ કરી નાખ્યો હતો. એની જગ્યાએ 19મી ઓવરમાં લઈ જવાનો કોઈ જ મતલબ નહોતો. પણ રચીને એક મેચ્યોરિટી બતાવી. રચીને એક એન્ડ કમ્પ્લીટલી પકડી રાખ્યો. અને જ્યારે છેલ્લે લાગ્યું કે હવે બોલ રન ઇક્વલ આવી ગયા છે, કે બોલ રન આગળ નીકળી ગયા પાછા, તો ટાઈમ પર છક્કા મારીને એવરેજ ડાઉન કરી નાખ્યો એને. રાહુલ ત્રિપાઠી તો જોવા જઈએ, એને ઓપનિંગ કરાયું એટલે આ બી એક ચોઈસ હતી એની. મને ખબર ઋતુરાજે એની પોઝિશન છોડીને રાહુલને ઓપનિંગ કરાયું. એ વન ડાઉન આવે પોતે, પણ રાહુલથી એટલું કંઈ ખાસ થયું નહીં. એટલે જોઈએ નેક્સ્ટ મેચ એ શું કરે છે. પણ પ્લેઇંગ ઇલેવનમાં ડેવન કોનવોય નતો. આપણને એવું હતું કે એ ઓપનિંગ કરશે કદાચ વન ડાઉન પણ ના, આવશે. એટલે એ તો ખબર જ હતી, કાં તો એ રચિનને રમાડશે કાં તો ડેવનને રમાડશે, એ તો ફિક્સ. દીપક હુડા બી સેજ બી ટચમાં ના લાગે. એ બી સ્ટ્રગલ કરતો. દુબે એક ઋતુરાજ સિક્સ મારી. ગાયકવાડ કેપ્ટન, એકચ્યુઅલી કેપ્ટનસી અને 9 રન, 26 બોલ 53 રન, 200 એક ટાઈમ એવો આવી ગયો હતો, સ્ટ્રાઇક રેટ છે. એક ટાઈમ એવો આવી ગયો હતો જ્યારે રચિન અને જાડેજા રમી રહ્યા હતા, તો ઉપર લખીને આવતું હતું રવિન્દ્ર અને નીચે લખીને આવતું હતું જાડેજા. ઇટ વોઝ લાઈક રવિન્દ્ર જાડેજા. દેન છેલ્લે એક પોઈન્ટ એવો આવી ગયો જ્યારે જે પોઈન્ટ પર જાડેજા રનઆઉટ થયો, જાડેજા રન આઉટ. જે પોઈન્ટ પર જાડેજા રનઆઉટ થયો, આખું સ્ટેડિયમ લાઈક કોઈ એવી એક્સપેક્ટેશન દેખાતી નથી કે ધોનીનો વારો આવશે. પણ જે એ થોડુંક મેસઅપ થયું અને જે રનઆઉટ થયો, આખું સ્ટેડિયમ વોઝ સો હેપી. ઇવન વી વેર હેપી કે ચલો કઈ નહીં કદાચ ધોની આવીને એ જે 4 રન જોઈતા હતા એ મારીને વાત પતાવી દે. પણ તો ધોનીનો પહેલેથી આઈ થિંક ધોની બી એ જ કામ કર્યું. ધોની સમજી ગયો કે આ છોકરા આટલા રન માર્યા છે તો લેટ હિમ ફિનિશ. એટલે એને બી 2 બોલ ખાલી જ કાઢ્યા અને રચિનને સ્ટ્રાઇક આપી. પણ આ ગેમ બહુ પહેલા ખતમ થઈ શકતી હતી. ગેમ હતી જ નહીં આટલી. 19 ઓવર સુધીની તો ગેમ કોઈ હિસાબે નથી. તો નથિંગ સ્પેશિયલ એક્સેપ્ટ ફોર ટ્રેન્ટ બોલ્ટ. આઈ ગેસ એના ભલે 27 રન પડ્યા હતા પણ એની બોલિંગ બહુ સારી હતી. પણ આ જે છોકરો વિઘ્નેશ પુથુર, મેં એનું નામ એટલો ડિસ્કસ નહીં કર્યું. આ ગેમમાં જે થોડુંક એમાં એ કમબેક કર્યું એ છોકરાને લીધે કર્યું. હા, એટલે મને અને પહેલા કોઈ મેચેસ બી રમી. એ ડાયરેક્ટ આ લોકોએ એના પ્લેયર્સ સિલેક્ટર્સે સ્કાઉટ જ કર્યો છે સીધો એને સ્કાઉટ કર્યો છે. અને પછી સીધો આ યરના સ્ટાર્ટિંગમાં એરિયો સાઉથ આફ્રિકા ગયો હતો MI કેપટાઉન જોડે. MI કેપટાઉનનો એરિયો શું કહેવાય નેટ બોલર હતો. એ લોકોએ એને મોકલ્યો હતો MI કેપટાઉનમાં. બધું જો બધાને કેવી રીતે રમવાનું, કેવી રીતે કરવાનું, બધું શીખ. હાઉ ડઝ ધ ટુર્નામેન્ટ વર્ક્સ, હાઉ ડઝ ટુર્નામેન્ટ બિલ્ડઅપ, હાઉ ઇઝ ધ પ્રેશર ગેમ્સ ધેર. તું જો તે સીધું એ લોકોએ સ્કાઉટ કરીને સીધો એને આફ્રિકા મોકલ્યો છે. અને ત્યાંથી એ જઈને જે થોડી પ્રેક્ટિસ શીખીને આવ્યો છે. એન્ડ નાઉ યુ કેન સી હિમ ઇન IPL. ફર્સ્ટ મેચ, ડ્રીમ ડેબ્યુ એના માટે.
ઓનલી 32 રન અને 3 વિકેટ બી બધી મોટી મોટી વિકેટ હતી એમ. પણ એમ જોવા જઈએ તો ચેન્નઈની ગ્રાઉન્ડ બી ઓલનો સ્પિનર્સને ફેવર કરે જ છે. નૂર અહેમદને બી કરી, આને બી કરી, પણ આનું ફર્સ્ટ મેચ અંડર પ્રેશર, કોઈ એટલો એક્સપિરિયન્સ બી નહીં, અને બહુ જ સારું પરફોર્મ કર્યું. બાકી તો નોર્મલ બોલિંગ લાઇનઅપ જ છે. આ ટીમમાં હજી બુમરાહ એડ થશે એટલે તમારે સામેવાળા ઓપોનન્ટ માટે સ્ટ્રગલ વધશે, બટ ટીલ ધ ટાઈમ કે બુમરાહ આવે, ઇટ્સ અ ગુડ બોલિંગ, ઇટ્સ અ નોર્મલ બોલિંગ. બાકી 10 થી 9 ટીમોની બી આવી જ બોલિંગ લાઇનઅપ છે કે દે હેવ કપલ ઓફ બિગ નેમ્સ, બટ જેવું આમાં બુમરાહનું નામ એડ થશે, ધીસ પાવર વિલ ડબલ અપ. બુમરાહનું એ એડ જે થશે પછી બી ફાસ્ટ બોલિંગની લાઇનઅપ જે છે એ સારી લાગશે. સ્પિનરમાં સેન્ટનરે 2 ઓવર નાખી છે, પુથુરે 4 ઓવર નાખી, અને વિલ્ડેક્સે 4 ઓવર નાખી, જેમાં એણે 8ની જ ઇકોનોમીથી રન આપ્યા છે. એટલે એ લોકો કદાચ વિલ્ડેક્સને પ્રોપર બોલર ગણે. આ મેચમાં બી એક રેકોર્ડ તૂટ્યો છે. આ મેચમાં હાઈએસ્ટ સ્પિન બોલ બાય ટીમ ઇન 1 ઇનિંગ્સ 14 ઓવર સ્પિનર્સે નાખી છે. ખાલી 6 ઓવર પેસર્સે નાખી છે, 14 ઓવર સ્પિનર્સે નાખી છે ઇન સિંગલ ઇનિંગ્સ. બટ સ્ટીલ only thing good about the fielding side was this Puthur અને સૂર્યકુમાર doing captaincy. He looks very comfortable while doing captaincy. Even small target હતો પણ એ કમ્ફર્ટેબલ દેખાતો હતો. એક પોઈન્ટ પછી ખબર પડી ગઈ કે યુ આર losing the game, but he was quite calm, unlike રિયાન પરાગ, જે બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો હતો. બટ અગેન એની પહેલી મેચ હતી, આ ઇન્ડિયન ટીમનો કેપ્ટન છે, 2 ડિફરન્ટ થિંગ્સ, બટ હી વોઝ ઓકે. એને ખબર છે શું કરી રહ્યો. ઓવરઓલ અ ગુડ ગેમ કહી શકાય, બટ વી વેર એક્સપેક્ટિંગ વે મોર ફ્રોમ 5 time winners. એલ ક્લાસિકો scoring. મેચ, લો સ્કોરિંગ વન સાઇડેડ ગેમ, અને આઈ ગેસ એમઆઈનો વર્સ્ટ પોઈન્ટ હતો રોહિતની વિકેટ. જ્યારે ઇનિશિયલી રોહિત આઉટ થઈ ગયો તો આખી બેટિંગ લાઇનઅપ જ ના, એટલું રોહિતને આપણે એટલું ના કહેવાય, આખી બેટિંગ લાઇનઅપમાંથી કોઈ એવા ટચમાં કોઈ દેખાયું નતું. પણ જ્યારે એટલે તમારો જોઈ. આટલો લેજેન્ડરી પ્લેયર 0 પર આઉટ થાય, થોડાક બધાનો મોરલ ડાઉન થાય. બાકી તો મેચમાં કઈ એવું કઈ ખાસ બોલવા જેવું છે નહીં. મુંબઈ 155 કરે, આ લોકોએ ચેસ કરી નાખ્યા 19 ઓવરમાં આરામથી, રમતા We got to રમતા see મસ્તી MS કરતા Dhoni. કરતા. Yeah, MS we ધોનીને got આપણે to જોયા see. 10 મહિના પછી ઓન બેક ઓન ધ ફિલ્ડ, ફિટ એન્ડ ફાઇન, 3-4 more seasons to go. એટલે આ તો હતું એમઆઈ વર્સિસ સીએસકે નું એનાલિસિસ. હવે નેક્સ્ટ એનાલિસિસ આપણે કરીશું ડીસી વર્સિસ એલએસજી. આ તો અમારો ટેક ઓન એમઆઈ વર્સિસ સીએસકે એલ ક્લાસિકો, જે ક્લાસિક થયું નહીં બહુ. થેન્ક યુ ફોર વોચિંગ બધાને. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. if તમને વિડીયો અને કન્ટેન્ટમાં મજા આવી રહી હોય તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અમારું જય શ્રી કૃષ્ણ ભાઈ. Cheers. Your Cricket Podcast.